નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નવાયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાઉણમ એસો પંચ નમુકારો સૌવપાવપણાસણો મંગલાહાણમ ચ સૌવેસી બડમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે એક અનોખી યાત્રા, સ્વથી સર્વ તરફની અને જીવથી શિવ તરફની. આજથી 1060 વર્ષ પૂર્વે બનેલો 51 ગાથાની અંદરમાં જીવના 563 ભેદોને વર્ણવતો આ જીવિચાર નામનો ગ્રંથ એક સ્વાર્થની જે એક દુનિયા છે, જે આપણે પોતે સ્વયં ઊભી કરી છે અને એક મજબૂરીના કારણે આપણે ઊભી કરવી પડી હતી. આપણે ઊભી કરવાનો શોખ નહોતો, પણ આપણી પરિસ્થિતિ જેવી હતી, આપણી સિચ્યુએશન જ એવી હતી, આપણે એવી જગ્યાની અંદરમાં ગોઠવાયેલા હતા કે અનંત જીવો એ જગ્યા ઉપર ભાગીદાર થવા માટે તૈયાર હતા. જો આપણે કદાચ જગ્યા આપી દીધી હોત ને તો આપણું અસ્તિત્વ જ ન રહી શકે. હવે દરેક જીવને પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે મથામણ તો કરવી જ પડે, અને એ અસ્તિત્વ ટકાવવાની મથામણની અંદરમાં આપણને એક સ્વાર્થની આદત લાગુ પડી ગઈ. આપણે સ્વાર્થી બની ચૂક્યા. હવે એ આદત એવી છે કે અત્યારે આ મનુષ્યના ભવની અંદરમાં આપણા અસ્તિત્વ ઉપર એટલું બધું જોખમ નથી, એટલી બધી કટોકટી નથી, જેટલી આપણને એ નરક, નિગોદ કે એવા તિર્યજ ગતિના ભવોની અંદરમાં હતી, સૂક્ષ્મ અને પાદરના ભવોની અંદરમાં હતી. એવી અત્યારે અસ્તિત્વ ઉપરની કોઈ ક્રાઇસિસ કે કટોકટી નથી. પણ શું થયું છે કે એ ભવની જે પડી ગયેલી હેબિટ, આદત, ટેવ, એના વશ આજે પણ આપણે સ્વાર્થમય બની ચૂકેલા છીએ. એના માટે પણ આજે આપણે સ્વાર્થ નડે છે. ઘરની અંદરમાં દેરાણી જેઠાણી હોય તો જેઠાણીનો છોકરો દૂધ વધારે પી જાય તો દેરાણીને પણ ન દેખાય કે મારા છોકરા કરતાં વધારે એને કેમ ફેસિલિટીઝ મળી, કેમ એને આવું મળ્યું, આવું ન મળવું જોઈએ. પછી એના માટેની જે રમત ચાલે, આ બધી સ્વાર્થની કપટી રમતો હોય છે. હવે એમાંથી બહાર નીકળવા માટે આપણે આ જીવનો વિચાર ભણવો છે કે આ વિશ્વની અંદરમાં કેટલા બધા જીવો છે. આપણે બધાનો વિચાર કરીશું. જેમ આપણે એ ભવની અંદરમાં હતા ત્યારે આપણો કોઈએ વિચાર નહોતો કર્યો તો આપણે કેવા દુઃખી બની ગયા. તો આજે આપણે સમજણના ઘરમાં આવ્યા છીએ તો આપણે એ જીવોનો વિચાર કરવો છે. એ જીવોને બચાવવા છે. એ જીવોને આપણે એનું આયુષ્ય તો વધારી શકવાના નથી, પણ મારા કારણે એનું આયુષ્ય ઘટવું ન જોઈએ. કોઈ જીવનું આયુષ્ય હું કે તમે નથી વધારી શકવાના. ખુદ તીર્થંકર પરમાત્મા મહાવીર પોતાનું આયુષ્ય નથી વધારી શક્યા, તો હું અને તમે કેવી રીતે વધારી શકવાના છીએ? પણ આપણે એટલું નક્કી કરવું છે કે આ જીવવિચાર ભણી મારા નિમિત્તે કોઈ જીવનું અકારે આયુષ્ય પરિપૂર્ણ નથી કરવું. એનું બિફોર ટાઈમ, એનું ટાઈમ પ્રમાણે આયુષ્ય પૂરું થાય તો વાત બરોબર છે, પણ એને મરવાના સમય પહેલા મારે એને નથી મારવો, મારા કારણે ન મરવો જોઈએ. બસ આ જીવનો વિચાર ભણવા માટે આપણે આ જીવવિચારના પ્રવચનો શરૂ કર્યા છે. એની અંદરમાં આપણે અત્યારે ચાલે છે સ્થાવર નિકાયની દુનિયાની વાત ચાલે છે. સ્થાવરની વાત, જે પોતાની ઈચ્છા મુજબ હલનચલન નથી કરી શકતા, જે એક જગ્યાએ સ્થિર ઉભા રહી જાય છે, જેને પોતાની જાતે કોઈ પણ બાબતનું હલનચલન નથી, એને સ્થાવર જીવો કહેવાય. એવા પૃથ્વીકાય પણ સ્થાવર આવે. એના સૂક્ષ્મ અને બાતર ભેદ જોયા, પર્યાપ્ત અને અપર્યાપ્તા ભેદ જોયા. પર્યાપ્ત અને અપર્યાપ્તા કોને કહેવાય એ આપણે આખું જાણી લીધું. એટલે બોલીએ છીએ ને 7 લાખમાં 7 લાખ પૃથ્વીકાય. તો આ 7 લાખ પૃથ્વીકાય કેવી રીતે થાય? તો કે પૃથ્વીકાયના જીવોની જીવાયોની 7 લાખ હોય છે. 5 વર્ણની પૃથ્વી હોય છે, કારો, લીલો, લાલ, પીળો અને સફેદ. એને ગુણ્યા 2 સુગંધી અને દુર્ગંધી. પછી એને ગુણ્યા બીજા 5 રસ, કડવો, તીખો, તુરો, ખાટો અને મીઠો. એને ગુણ્યા બીજા 8 સ્પર્શ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, મૃદુ, કર્કશ, સ્નિગ્ધ. આવા જે 8 પ્રકારના સ્પર્શ છે. એને ગુણ્યા બીજા 5 સંસ્થાન, ગોળ, વલયાકાર, ચોરસ, ત્રિકોણ અને લંબ ચોરસ. આવા પૃથ્વીકાયના બધા ભેદો છે. હવે પ્લસ બરાબર 2000 ભેદો થયા. કારણ કે યોની હંમેશા પૂતગલોની બનેલી હોય છે, એમાં એનો કોઈ વર્ણ વગેરે નથી હોતો. હવે આ બધા જે ભેદ છે 2000 ભેદોને 350ની સંખ્યા જે આવે છે. હવે 350ની સંખ્યા અત્યારે મળતી નથી, તો આ ઉત્પત્તિ સ્થાને તે યોની કહેવાય. આવા 2007 લાખ જીવોનો ભાગાકાર કરીએ તો 350 સંખ્યા થાય. હવે આ જે 2000 જે થયા ને, આ 2000 ને
350 વગેરે જે સંખ્યા વગેરે આવે છે એ રીતે 7 લાખ જીવો થાય એટલે 2000 ઉત્પત્તિ સ્થાનો રહેલા હોય છે એટલે 350 ગુણ્યા 2000 બરાબર 7 લાખ જીવાયુની થઈ. હવે આ જે 350 ભેદ જે પૃથ્વીકાયના છે ને એ કયા સમજવા એ અત્યારે બહુ ઉપલબ્ધ મળતું નથી, પણ એટલું સમજી લેવાનું કે 350 કોઈ ભેદ છે એને ગુણ્યા 2000 કરવાના એટલે 7 લાખ પૃથ્વીકાયના જીવો થઈ ગયા. હવે આ એટલા બધા જીવો છે, આપણે પહેલા કીધેલું હતું ને કે એનું કબૂતર જેટલું શરીર બનાવવાની અંદરમાં આવે તો 1 લાખ યોજનના જંબુ દ્વીપમાં પણ સમાઈ ન શકે એટલા બધા જીવો છે. એક નાનકડા આમરા જેટલી જગ્યાની પૃથ્વીકાયની અંદરમાં. હવે આની જૈના કેવી રીતે કરવી, શું કરવું, કેવી રીતે કરવું એ બધી જ વાત પતી ગઈ. હવે આપણે ચેપ્ટરમાં વધીએ છીએ અપકાયની અંદરમાં. અપકાય એટલે પાણી છે જેનું શરીર અથવા તો પાણી પોતે શરીર રૂપે જે જીવોનું હોય છે એને કહેવાય છે અપકાય જીવો. બે રીતે પાણી છે શરીર જે જીવોનું, અર્થાત પાણી પોતે શરીર રૂપે જે જીવોનું હોય છે એને અપકાયના જીવો કહેવાય. એટલે પાણી એ જ જેનું શરીર છે એવા અપકાયની અંદરમાં ભૂમિનું પાણી, વરસાદનું પાણી, ઝાકર, બરફ, કરા, વનસ્પતિ, એની વનસ્પતિ ઉપર ફૂટી નીકળતું જે પાણી જેને ઝાકર બિંદુ કહેવાય, ધુમ્મસ, ઘનોદધિ, દેવોના વિમાન તથા નરક પૃથ્વી નીચે જે થીજેલું જે પાણી કહેવાય છે એને ઘનોદધિ કહેવાય છે, જેને ઇંગ્લિશમાં સોલિડ વોટર કહે. આ બધા જ અપકાયના ભેદો આવે છે. હવે આ સૂક્ષ્મ પણ છે અને બાદર પણ છે. સૂક્ષ્મ જીવો તો હણાતા નથી, છેડાતા નથી, એ પાણીથી ભીંજાતા નથી, અગ્નિથી બળતા નથી, કોઈ શસ્ત્રથી કપાતા નથી, કોઈ હાથ હલાવાથી એ લોકોની જીવોની હિંસા થતી નથી, કારણ કે આ જીવો અતિ સૂક્ષ્મ છે, ચર્મચક્ષુથી દેખી નથી શકાતા. આપણે એ જીવોને છે ને મારતા પણ નથી, મરતા પણ નથી, પણ 14 રાજલોકની અંદરમાં જીવો, સૂક્ષ્મ જીવો ભરીને પડેલા છે. હવે આ સૂક્ષ્મ જીવોના બે મુખ્ય ભેદ, સૂક્ષ્મ અપર્યાપ્તા અને સૂક્ષ્મ પર્યાપ્તા અપકાય. સૂક્ષ્મ અપર્યાપ્તા અને સૂક્ષ્મ પર્યાપ્તા, જે આપણે પર્યાપ્તિ બધી જોઈ લીધી ગઈકાલે, એટલે મેં તને પહેલા પર્યાપ્તિ બતાવી દીધી કે 6 પ્રકારની પર્યાપ્તિ છે. આ 6 પ્રકારની પર્યાપ્તિ પરિપૂર્ણ કરી હોય એને પર્યાપ્તા જીવો કહેવાય. 6માંથી અધૂરી રહી ગયેલી પર્યાપ્તિ હોય એને અપર્યાપ્ત જીવો કહેવાય. તો અપકાયના જીવો સૂક્ષ્મ અને બાદર, સૂક્ષ્મની અંદરમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા. હવે બાદરની અંદરમાં પણ આવે છે પર્યાપ્તા જીવો અને અપર્યાપ્તા જીવો. હવે સૂક્ષ્મ અપર્યાપ્તા જે જીવો છે આ જીવોનું શરીર અંગુળનું અસંખ્ય ભાગનું હોય છે. આયુષ્ય પણ નિયમા એટલે કે નક્કી એક અંતર મુહૂર્ત જેટલું હોય છે. હવે આટલા બધા સૂક્ષ્મ અપર્યાપ્તા જીવો હોય છે. હવે સૂક્ષ્મ પર્યાપ્ત અપકાય જીવો, આ જીવો પણ 14 રાજલોકની અંદરમાં, 14 રાજલોકના દરેક આકાશ પરેશની અંદરમાં અસંખ્યાતા ઠાંસીને ભરેલા છે. આનું પણ શરીર અંગોના અસંખ્યાત્મ ભાગ જેટલું છે. અને આ જીવો પણ કોઈ આપણા વ્યવહારની અંદરમાં એટલા બધા કામ નથી આવતા, સૂક્ષ્મ જીવો છે એટલે એ પણ આપણને કામ નથી આવતા. એ લોકોને 4 પ્રાણ હોય, આયુષ્ય, કાયબલ, સ્પર્શનેન્દ્રિય અને શ્વાસોશ્વાસ. એને 4 પર્યાપ્તિ હોય, આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ અને શ્વાસોશ્વાસ પર્યાપ્તિ. હવે આવે છે સૌથી વધારે આપણે જેની વિરાધના કરીએ છીએ, જેની સાથે આપણો તમારો સંબંધ બંધાયેલો છે, જેના વગર આપણે જીવી જ નથી શકતા, એવા છે બાદર અપકાયના જીવો. આ બાદર અપકાયના જીવો છેદાય છે, ભેદાય છે, જલે છે, બરે છે, એની વિરાધના થાય છે, એને દુઃખ પહોંચે છે, એને વેદના થાય છે, એની કિલામણા થાય છે, હાથ હલાવવાથી, પગ હલાવવાથી આ બધું જ થાય છે. તો બાદર, હવે જે બાદર અપકાય જે જીવોની સાથે આપણો સંબંધ છે એને આપણે બહુ વિસ્તારથી જોવું છે, કારણ કે વર્તમાન સમયની અંદરમાં અપકાયના જીવોની પણ વિરાધના કોઈ નાની મોટી નથી, કોઈ નાની વિરાધના નથી. એટલી ભયંકર વિરાધનાઓ ચાલે છે. અરે એક જમાનામાં અપકાયના જીવોની વિરાધના બહુ મામૂલી હતી, બહુ મામૂલી. કેવું હતું ખબર છે? પાણી લેવા માટે કૂવે જવાનું હતું, પાણી નાહવાનું પાણી, પીવાનું પાણી, કપડાં ધોવા માટે બધું જ કૂવે જવાનું, તલાવમાં જવાનું. હજી 60, 70, 80 વર્ષ પહેલા પૂછો તો તમારા દાદીઓને, ઘરમાં અગર દાદીજી હોય 80, 85 વર્ષના ઘરમાં કોઈ બુजुर्ग दादीजी હોય, इनको जाके पूछना कि दादीजी आपके समय में क्या व्यवस्था थी? આવા નર ખોલો અને ધડ પાણી આવી જતું હતું. આવા ઘરમાં જેકુજી બાદ હતા, આવા ઘરમાં સાવરો હતા, આવા ઘરની અંદરમાં ઠંડા પાણી ગરમના ઝરા હતા, આવા ઘરની અંદરમાં મિની સ્વિમિંગ પુલ હતા. દાદી કે બેટા સ્વિમિંગ પુલની વાત છોડો, અમારે પાણીના બેડા ઉપાડીને અમારે કુવેથી ભરવાની લાવવાના હતા.
10 બેડા, 12 બેડા, 15 બેડા, દીઘડા જેને કહેવાય પ્યોર ગુજરાતી ભાષામાં, આવા ઉચકીને લાવવાના હતા. બેટા કપડાં ધોવા માટેનું તગારું હોય, મોટું તગારું. હવે આ તગારો શબ્દ જ કદાચ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા છોકરીઓને ખબર નહીં પડે. તો આ તગારું અમે ઉચકીને લઈ જતા હતા. એમાં ઢગલા બંધ વસ્ત્રો હોય, એને ધોઈને વળી પાછા અમે ઘરમાં પાછા લાવતા હતા. ત્યારે એ વખતે છે ને પાણીને ઘીની જેમ વાપરતા હતા. ઘીની જેમ ઘરમાં ઘીની કેટલી કિંમત હતી એટલી પાણીની કિંમત હતી. એક લોટો પણ પાણી ઢોરવું હોય ને તો ઘરમાં ઠપકો મળતો હતો. આવી રીતે પાણી બગાડી દેવાનું. હવે આજે સાચું કે જો ઘરની અંદરમાં ખાલી હાથ ધોવા છે ને, વોશ બેસિન પાસે જશે, ઉપરની ચકલી ખુલ્લી ને ખુલ્લી રાખશે, ઉપરનો નર ખુલ્લો ને ખુલ્લો રાખવાનો, આ બાજુ 2 હાથે સાબુન ઘસ્યા કરશે, સાબુનથી હાથ ચોર્યા કરશે. એટલા સમયની અંદરમાં કેટલું અપકાઈનું પાણી ધડાધડ કરતું વહી ગયું. કોણ ધ્યાન રાખશે? એટલે હું ઘણીવાર પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના પ્રવચનમાં પણ કીધું છે, ઘણીવાર સંઘના પ્રવચનમાં લોકોને સમજાવ્યું છે કે જૂના સમયની અંદરમાં 100 વર્ષની અંદરમાં 100 વ્યક્તિઓ જેટલું અપકાઈનું પાણી એટલે પાણીનો ઉપયોગ કરતા હતા, 100 વર્ષ સુધી 100 માણસો જેટલું પાણી વાપરતા હતા એટલું પાણી એક માણસ 10 દિવસની અંદરમાં આજે ખતમ કરી નાખે છે. કેટલું બધું બેફામ પાણીનો ઉપયોગ થવામાં આવ્યો. હાથ ધોવા માટે વોશ બેસિનમાં જાઓ, પાણીનો ધડાધડ ઉપયોગ. એમ કહેવાય છે કે ટોયલેટની અંદરમાં જે ફ્લશ થાય છે ને, ફ્લશનું પાણી, ટોયલેટ કર્યા પછી જે ફ્લશ કરવામાં આવે છે, જે પાણીનો જે ધોધ અંદરમાંથી વહે છે, એમ કહેવાય છે કે વિશ્વની અડધી વસ્તીને પાણી પીવા માટે કામ લાગે એટલું પાણી રોજ ફ્લશની અંદરમાં વહી જાય છે લેટ્રિન સાફ કરવામાં. જૂના કાળમાં તો બહાર જતા હતા, જંગલમાં જતા હતા, ખેતરોમાં જતા હતા, અવાવરું જંગલોમાં જતા હતા અને એક લોટો લઈને જતા હતા જેને કરશે કહેવાય. આવા લોટામાં પાણી આવી જતું હતું. એ લોટામાં અડધા લોટામાં સફાઈ થઈ જાય અને અડધા લોટામાં માટીથી હાથ ભીના કરે અને હાથ ધોવાઈ જતા હતા. આ સિસ્ટમ હતી જૂના સમયમાં. એક લોટા દ્વારા શૌચ ક્રિયા પતી જતી હતી, એક લોટા દ્વારા લેટ્રિન જવાની ક્રિયા પતી જતી હતી. હવે આજે 10 લોટા પાણી તો ખાલી હાથ ધોવાની અંદરમાં ખતમ થઈ જાય છે. એમાં મોટા ભાગના બિલ્ડિંગોની અંદરમાં જોયું છે, અને આપણા ઉપાશયોમાં પણ જોયું છે, અગાસીમાં ટાંકી ભરાઈ જાય એટલે પાણીના ધોધમાર નાયગડાની જેમ ફરતા જાય. અમે ટ્રસ્ટીઓને કહીએ કે સાહેબ આ ઉપર પાણી આટલું બધું જાય છે, સાહેબ રોજ જાય છે, આ માણસો સમજતા નથી. હું તમને એક વાત બતાવું ને, માનો આપણા જીન શાસનની અંદરમાં 1000 ઉપાસરા છે, તો એના 900 ઉપાસયની અંદરમાં રોજ ટાંકી લગભગ છલકાતી હોય છે. આ તો અમે વિહારોમાં અનુભવ કરીએ છીએ ને, લોકોના મકાનમાં તો છે, લોકોના ઘરોમાં તો છે. કેટલું બધું પાણી વેડફાય છે. એને ખબર નથી કે આ જલ એ જીવન છે. જલ હે તો કલ હે. ભૈયા જલ નથી તો કાલ પણ નથી. આ પાણી વગર માનવજાત શું કરશે? એક લોટા માટે લોકો પાણી માટે તરસે છે અને આપણને પાણી મળ્યું છે એટલે બેફામ ઉપયોગ કરી દેવાનો. જેમ ગેસ લાઈન ઘરમાં આવી ગઈ એમ પાણીની પાઇપલાઇન ઘરમાં આવી ગઈ અને એટલો બધો પાણીનો બેફામ ઉપયોગ કરવાની અંદરમાં આવ્યો. જૂના સમયની અંદરમાં કપડાં ધોવા જવાનું કિનારે, લેટ્રિન જવાનું જંગલની અંદરમાં, પાણી ભરવા માટે જવાનું હતું કૂવાની અંદરમાં, તલાવની અંદરમાં, સરોવરમાં, ત્યાંથી બધું જ પાણી ભરીને પણિયારીઓ ઘરમાં લાવતી હતી. એટલે પાણી ગણીને વાપરતા હતા. હવે આજે પાણીનો કેટલો બધો બેફામ ઉપયોગ થાય છે. એમાં શ્રીમંતના પરિવારોની અંદરમાં જે પાણીનો કચ્ચર ઘાણ નીકળે છે, એટલો ભયંકર કચ્ચર ઘાણ. એમાં ઘરની અંદરમાં રહેલા જેકુચી બાથ, જાણે કે ભેંસના ભવની અંદરમાં નાહવાનું ઓછું પડ્યું તો આ ભવની અંદરમાં જેકુચી બાથની અંદરમાં જઈને નાહી છે. એવા એક બાથ બનાવ્યા હોય મિની સ્વિમિંગ પુલ જેવા, જેમાં ઝાગ અંદરમાં થાય, ફીણ થાય, એવા પ્રકારના શેમ્પુ અંતરમાં નાખવામાં આવે અને પાણી જવાનો ડટ્ટો બરોબર બંધ કરી દેવાનો અને 1-2 કલાક માછલી અને પાડા અને ભેંસની જેમ એ પાણીમાં પડ્યા રહેવાનું. દોષ ખબર નથી. આ અપકાઈ જીના જીવોની કરેલી વિરાધના આવનારા ભવની અંદરમાં અપકાઈની અંદરમાં જન્મ આપી શકે છે. આ જીવિચાર એટલા માટે ભણવાના છે. શું કામ આ બધી વિરાધનાઓ કરવાની? બિનજરૂરી વિરાધના. આજે એવા સમજદાર શાવકોને ઓળખું છું કે પોતાના ઘરની ટેરેસ ઉપર જાય, કથરોટ મોટી પરાત હોય એમાં સ્નાન કરી લે, 4 લોટાથી ખંખોરિયું કે જેને કહેવાય, આપણી પ્યોર ગુજરાતી ભાષામાં શબ્દ આવતો હતો ખંખોરિયું. ખંખોરિયું એટલે 2 લોટા 4 લોટા શરીર ઉપર નાખી દીધા અને બહાર આવી જવાનું. હવે આજે શું થયું ખબર છે? ઘરની અંદરમાં પાણીનો તો એટલો ઉપયોગ થયો છે ને ન પૂછો વાત. હવે એક નવી પણ સિસ્ટમ આવી છે કે ફ્લશ કરવાનો જે પાઇપલાઇન હોય છે ને એના દ્વારા પણ માણસ કેટલીક પ્રક્રિયાઓ કરતો હોય છે, ફુવારા કરતો હોય છે. ઘરની અંદરમાં ફુવારા, આવા બધા બાથ,
આવા બધા શાવરો, આવા બધા ગીઝર, ઠંડા પાણી ને ગરમ પાણી, એવા બંને પાણીને મિક્સ કરવાનું. ગરમ પાણીમાં ઠંડુ પાણી અંદરમાં જાય, કાચું પાણી જાય. કેટલી બધી જીવોની વિરાધના. ક્યારે આમાંથી ઉદ્ધાર થશે એ ખબર નથી. આ જીવોને સુરક્ષા નહીં કરીએ અને જીવોને નહીં બચાવીએ તો આવનારા ભવની અંદરમાં આપણો પણ જન્મ ત્યાં થઈ ચૂકવાનો છે. બાદર પર્યાપ્તા જીવોની હવે આપણે આજે વાત કરીએ છીએ કે કેટલી બધી બાદર અપકાયના જીવોનું આપણે વર્ણન જાણવું છે. પણ આ જીવિચાર ભણતા ભણતા નક્કી કરો કે અડધી ડોલથી પડતું હોય તો મારે 1 ડોલ પાણી વાપરવું નથી. 1 ડોલથી પતી જતું હોય તો 1.5 ડોલ કે 2 ડોલ પાણી નથી વાપરવું. કેવો આપણી પરંપરા હતી. જૂના સમયમાં શ્રાવકોના બંગલા હતા, હવેલી હતી. હવેલીના બહારના પાછલા ભાગની અંદરમાં એવી મોરી હતી, ઓસરી હતી. એમાં કઠરોટ મૂકીને પાણી અંદરમાં સ્નાન કરીને અને એ પાણી ત્યાં આગળ પઠવી દેતા હતા. હવે તો ફ્લશની અંદરમાં, આ વોશ બેસિનની અંદરમાં, હાથ ધોવાની અંદરમાં. હું તમને આવતીકાલે બતાવવાનો છું કે કઈ વસ્તુ બનાવવા માટે કેટલું પાણી વપરાય છે. એમ કહેવાય છે એક જીન્સનું પેન્ટ બનાવવા માટે 150 લીટર પાણી વપરાય છે. એક જીન્સનું પેન્ટ બનાવવા માટે. આવા તો લાખો, કરોડો અને અબજો પેન્ટ છે જીન્સના, અલગ અલગ વેરાયટીના. હવે આ બધા જીન્સને બનાવવા માટે પાણી ખર્ચાય અને જીન્સના કપડાને ધોવામાં પણ પાણી વધારે વપરાય. હવે આજની યુવા પેઢી જીન્સ સિવાય તો કશું પહેરતી જ નથી. એકલી જીન્સ પહેરીને ફરતી હોય છે. જ્યારે પણ નજર નાખો એમાં કોલેજ તરફ જાઓ, જાણે કે જીન્સની ફેશન નીકળી છે. અમેરિકાની અંદરમાં મજૂરોના, કારીગરોના મશીનમાં કપડાં બહુ ફાટી જતા હતા. એટલે કંપનીવાળાએ આવું જાડું ખદ્દર કપડું શોધ્યું એમના માટે, એ મજૂરો માટે. અને આજે એ ફેશન બની ગઈ. મજૂરો બચારા રહી ગયા અને મજૂરો માટે શોધાયેલા વસ્ત્રો આ શ્રીમંતોની ફેશન બની ગઈ. તો વસ્ત્રો એવા પહેરતા હતા કે સૂત્રો વસ્ત્ર, એકદમ મુલાયમ વસ્ત્ર, પતલા કપડા. અમારા જે સાધુ જીવનના જે વસ્ત્રો છે ને, જે સીધા તાકામાંથી ફાડીને પહેરી લેવાના, 1 ડોલની અંદરમાં તો અમારા 11-15 દિવસના જૂના કપડા કાપ નીકળી જાય 1 ડોલની અંદરમાં. અને દોરી ઉપર સુકાવવા માટે નાખ્યા, તરત જ સુકાઈ જવાના. જ્યારે જીન્સ છે જેવા વસ્તુઓ ધોવા માટે 2-2 ડોલ અને 4-4 ડોલ પાણી વપરાતા હોય છે. ઘરની અંદરમાં રહેલા સર્વન્ટ કેટલું બધું પાણી બેફામ વાપરે. તમે ખાલી એકવાર જુઓ, ઉપરનો નળ ચાલુ રાખે નોકર, એને ક્યાં આવી બધી જાગૃતિ છે? એને પર્યાવરણનો ક્યાં વિચાર છે? એને અપકાયના જીવોનો વિચાર ક્યાં છે? જેને વિચાર છે એ પણ જૈના નથી રાખતા. આ તો અજ્ઞાની જીવો છે. એ જીવો શું જૈના રાખવાના હતા? ઉપરથી નળ ચાલુ હોય અને નીચેથી ડોલમાં કપડાં જબોર્યા કરે અને પાણી કાઢ્યા કરે, જબોર્યા કરે. 1 ડોલમાંથી કપડાં ધોવાઈ જાય એના માટે 10 થી 15 ડોલ જેટલું પાણી એ મજૂર માણસ ઘરની અંદરમાં વાપરી નાખે છે. ઘણી વખત તો નરના નર ખુલ્લા પડ્યા હોય, આ ઉપરની ટાંકીઓ છલકાતી હોય. અમે કેટલાને કહીએ ભૈયા સેન્સર લગાવી દો, પાણી બચી જાય. આ પાણી જીવો માટે તો બચાવવાનું છે, અપકાઈ જીવ છે માટે બચાવવાનું છે. પણ આવતીકાલે પાણી માટેના વિશ્વ યુદ્ધ થવાના છે. પાણી માટેના ભયંકર રમખાણો મચાવવાના છે. ધીરે ધીરે પાણીના સ્ત્રોત ઘટે છે, ગ્લેશિયર્સ પીગળે છે. એટલી બધી ગરમી પડી. આ છે ને જીવવિચારનું પાલન ન કર્યું ને એટલે આખી દેશ દુનિયાનું ક્લાઇમેટ આખું બદલાઈ ગયું. ક્લાઇમેટ ચેન્જ થઈ ગયું. હવે ક્લાઇમેટ ચેન્જના કારણે જ્યાં ઠંડી જ પડતી હતી ત્યાં પણ ગરમી પડે છે. આ વખતે બ્રિટન જેવા દેશોની અંદરમાં એટલી બધી ગરમી પડી કે જે લોકોએ 45 ડિગ્રી ક્યારે જોઈ જ નથી એ ગોરિયાઓએ. હવે એમની ગોરી ચામડી આવી ગરમી સહન નથી કરી શકતા. આખો દાડો સ્વિમિંગ પુલમાં બેઠા કરતા હતા, રોડ ઉપર ફુવારા લગાવતા હતા. આ ક્લાઇમેટ ચેન્જ એવું થવાનું છે કે જ્યાં જલ છે ત્યાં સ્થળ છે ને જ્યાં સ્થળ છે ત્યાં જલ થવાનું છે. હવે એમાંથી કોણ બચાવશે? આ જીવવિચારનું પાલન, આ જીવવિચારનો અભ્યાસ એ જ આપણને બચાવશે. એટલે પાણીને શાસ્ત્રની અંદરમાં ઘીની જેમ વાપરવાનું બતાવ્યું છે. તો અપકાયના જીવો જે છે ને, બાદર અપકાયના જીવો સામાન્ય રીતે 17 પ્રકારના બતાવ્યા છે. 17. ઠરેલું પાણી, હિમનું પાણી, ધુમ્મસનું પાણી, મેઘરવનું પાણી, ઘાસ ઉપર જામેલું પાણી, કરાનું પાણી, આકાશનું પાણી, ટાઢું પાણી, ઊનું પાણી. ટાઢું એટલે ઠંડુ પાણી, જેને પ્યોર ગુજરાતી ભાષામાં ટાઢું કહેતા હતા. ભાઈ આજે ટાઢ બહુ પડી. ટાઢ એટલે ગરમી, ટાઢ એટલે વિન્ટર, ઠંડી. તો ઠંડુ પાણી, ગરમ પાણી, ખારું પાણી, ખાટું પાણી, લવણ સમુદ્રનું પાણી, મધુર રસવાળું પાણી, દૂધ જેવું પાણી, ઘી જેવું પાણી, શેરડીના રસ જેવું પાણી જે ક્ષીરોદરી સમુદ્રની અંદરમાં હોય છે. અને
આવા સર્વરસ સરખું પાણી હોય છે. આ સિવાયના બીજા પણ અનેક ભેદવાળું પાણી જગતમાં હોય છે. આ બધા બાદર અપકાયના જીવો કહેવાય છે. આ બાદર અપકાયના જીવો અધોલોકની અંદરમાં જે 7 પૃથ્વી કહેલી છે એ પૃથ્વીઓની પહોળાઈ પૂર્ણ થતા એને વિટરાઈને જે ગોળાકાર ઘનોદધી જે પાણી રહેલું છે ને, ઘનોદધી, ઘનવાત અને તનવાત, તો આ ઘનોદધીની અંદરમાં આ પાણી એટલું બધું ઘન થયેલું હોય છે કે પથ્થર જેવું સોલિડ લાગે, પથ્થર જેવું ઘટ્ટ લાગે, એકદમ ઘી જેવું જામી ગયેલું પાણી હોય. એટલા માટે એને ઘનોદધી કહેવાય. ઘન ઉદધી, ઉદધી એટલે પાણી, સમુદ્ર, અને ઘન એટલે નક્કર, નક્કર પાણી, એને ઘનોદધી કહેવાય છે. અને ભવનપતિના આવાસો રહેલા હોય છે એમાં પણ જે વાવડીઓ હોય છે, પુષ્કરણી વગેરે, એમાં પણ સ્વચ્છ રહેલું પાણી એ પણ અપકાયના રૂપે, બાદર અપકાયના રૂપે રહેલું હોય છે. જેટલા પણ સમુદ્ર છે, જેટલી પણ નદીઓ છે, જેટલી પણ વાવડીઓ છે, અને અસંખ્યાતા સમુદ્રો રહેલા છે. દરેકની અંદરમાં 1000 યોજન જેટલા ઊંડા હોય છે બધા સમુદ્રો, જે દૂરના સમુદ્રો છે. અને એમાં 900 યોજનથી નીચેના ભાગની અંદરમાં 100 યોજન જેટલું નીચેનું જે પાણી હોય છે એ અધોલોકનું પાણી કહેવાય છે. તો જમ્બુદ્વીપની જે મહાવિનય ક્ષેત્રની આજુબાજુની અંદરમાં જે બધી 8 વિજયો છે એમાં ઢાર પડતો છે, એમાં ઢલાન નીચે આવે છે. તે 8મી વિજયની અંદરમાં કુબડી નામનો વિજય છે, તે 900 યોજનથી નીચેના ભાગની અંદરમાં આવેલો હોવાથી અધોલોકમાં ગણાય છે. એટલે એમાં રહેલું પાણી કહેવાય છે અધોલોકનું પાણી. આપણે રહ્યા છીએ મધ્યલોકનું પાણી, તીર્છાલોકનું પાણી. તીર્છાલોકમાં પણ અસંખ્ય સમુદ્રો, વાવડીઓ, કુવાઓ, તલાવો, સમુદ્રો, સ્વિમિંગ પુલ, અને અત્યારના સમયની અંદરમાં પાણી રોકવા માટે જે ચેકડેમ બનાવવામાં આવે છે, પછી કૃત્રિમ સરોવરો બનાવવામાં આવે છે, કૃત્રિમ તલાવ બનાવવામાં આવે છે. આવું બધું જે પણ છે, ખાબોચિયા છે, તલાવ છે, પછી વૈમાનિક દેવલોકની અંદરમાં રહેલી જે વાવડીઓનું પાણી છે, આ બધું જ પાણી અપકાયના જીવોનું છે. બાદર અપકાય પર્યાપ્તના જીવો ગણાય છે. હવે આપણો જે વ્યવહાર છે ને એ બાદર અપકાયના જીવોની સાથે વધુ રહેલો છે. તો સ્નાન તો કરવું જ પડે એમ છે, શરીરની સ્વચ્છતા માટે, આરોગ્ય માટે, કે પરમાત્માની પૂજા માટે. એની ના નથી, પણ સ્નાન કરવાની પણ એક લિમિટ હોય. કેટલી વાર સ્નાન કરવાનું, કેટલા પાણીથી સ્નાન કરવાનું, અને કેટલા સમય સુધી સ્નાન કરવાનું. એમ લખ્યું છે કે સાબુનની સાથે, કાચું પાણી સાથે જો સાબુન વાપરવાની અંદરમાં આવે તો આખા શરીરની ચામડી છોલ્યા પછી એની ઉપર નમક અને મીઠું ભભરાવવામાં આવે અને જેટલી આપણને તીવ્ર લાય બરે, તીવ્ર જલન થાય, इससे भी कई गुना ज्यादा जलन આ અપકાયના જીવોને સાબુની અંદરમાં રહેલા ક્ષારથી થતો હોય છે. સાબુમાં રહેલો જે ક્ષાર હોય છે ને એનાથી આટલી બધી પીડા થાય. એટલે આજે સમજદાર શ્રાવકો પાણીથી સ્નાન કરે છે, સાબુનો ઉપયોગ નથી કરતા. એટલા માટે કે સાબુનો ક્ષાર કાચા પાણીમાં જાય અને બધું જ પાણી ક્ષારવાળું ગટરમાં જાય, અને ગટર દ્વારા જ્યાં જ્યાં પણ પાણી જાય ત્યાં બધે જ અપકાયના જીવોની વિરાટના થતી જાય છે. એટલા માટે સમજદાર શ્રાવકો આ પ્રવચન સાંભળતા હો, અને જો અપકાયના જીવોની જૈના કરવી છે, અપકાયના જીવોથી બચવું છે. 7 લાખ પૃથ્વી કાય છે તો 7 લાખ અપકાય છે. આ 7 લાખ યોની ધરાવનારા જે અપકાયના જીવો છે, હવે આપણા ભાગે જેટલું પાણી આવ્યું છે ને એટલું આપણે બચાવી લઈએ. જો બધાને આપણે બચાવી નથી શકતા, બધાને બચાવવાની તાકાત પણ નથી, પણ આપણા ભાગે જેટલું પાણી આવે એટલું આપણે બચાવી શકીએ ને. મારા ઘરમાં બિનજરૂરી પાણીનો ઉપયોગ નહીં થવાનો. બાકી રસોડામાં પાણી વપરાય છે, મકાન બનાવવું છે તો પણ પાણી વપરાય છે, કપડાં ધોવા છે તો પણ પાણી વપરાય છે, શૌચ ક્રિયા કરવી છે તો પણ પાણી વપરાય છે, પીવું છે એના માટે પણ પાણી વપરાય છે, મોસોક કરવા છે એના માટે પણ પાણી વપરાય છે. રેઇન ડાન્સ ચાલે છે. આ વરસાદની સિઝનની અંદરમાં રેઇન ડાન્સ ચાલે. પછી ધોધ નીચે નાહવા માટે જાય. ધોધની અંદરમાં જેમ સાપુતારામાં ગીરા ધોધ છે, એવા અલગ અલગ હિન્દુસ્તાનમાં પણ પ્રખ્યાત ધોધ રહેલા છે. નાયગરાના ધોધને થોડો એટલે નાયગરાની ધોધની થોડી કોપી જેવા એવા કેટલા બધા ધોધ આ હિન્દુસ્તાનની અંદરમાં પર્વતો ઉપરથી પડતા હોય છે. સાપુતારા જેવા જંગલોમાંથી આવા ધોધ પડતા હોય છે. જેમ ગિરનારની અંદરમાં ગયા હતા તો ત્યાં ગજપડ કુંડ છે. એ સમુદ્રના ખૂણામાંથી પાણી ક્યાંકથી ભેગું થાય છે ખબર નથી, અને ગજપડ કુંડ 12 મહિના વર્ષોના વર્ષોથી ભરાયેલો હોય છે. પાણી ક્યારે ખાલી થતું જ નથી. આવ્યું અને વળી પાછું પાણી ક્યાં ચાલી જાય છે ખબર નથી. એટલું બધું પવિત્ર અને એટલું સ્વાદિષ્ટ અને એટલું આરોગ્યવર્ધક પાણી છે. તો આ બધું જ પાણી અપકાયના જીવો છે, બાદર અપકાયના જીવો છે. હવે એને બચાવવા છે તો સ્ટાર્ટિંગ આપણે કરવું પડશે. વરના અપકાયની દુનિયાની અંદરમાં જો ચાલી ગયા તો આ જીવોની
જે ગતિ છે ને એ ગતિ કદાચ આપણી પણ થઈ શકે. એટલે ભૂમિ ઉપર રહેલું પાણી એને પણ બચાવવું છે, અંતરિક્ષનું પાણી, ઝાકર, હિમ, પછી કરા, જે વરસાદમાં ક્યારેક ક્યારેક કરા પડે છે ને, બરફ વગેરે, પછી વનસ્પતિમાંથી ફૂટી નીકળતું પાણી, મહિકા એટલે ધુમ્મસ, ફોગ જેને કહેવાય છે, પછી ઘનોદધિ એટલે થિંક વોટર, જેને સોલિડ વોટર કહેવાય, થિંક વોટર કહેવાય, આવા થીજેલા ઘી જેવા ઘટ્ટ પાણી છે. તો અપકાઈને આ બધી જ રીતે આપણે બચાવી શકાય છે. આ અપકાયના જીવોને બચાવવા માટે આ જીવવિચાર ભણવા પડશે, અને આ જીવવિચાર ભણ્યા પછી એટલું નક્કી કરવું છે કે અપકાયના જીવોની બને એટલી વિરાધના ઓછી, એવા વસ્ત્ર પહેરવું કે જેનાથી પાણી વધુ ધોવા માટે ન વપરાય, એવા જ ભોજન કરવું કે જેનાથી થાળી વાડકા ધોવા માટે બહુ પાણીનો ઉપયોગ ન કરવો પડે, એવા જ પ્રકારનો જીવન વ્યવહાર કરવું કે જેનાથી વધુ પડતો પાણીનો ઉપયોગ અમારે કરવો ન પડે. હવે કમનસીબી એવી છે કે બધાના ઘરોની એમાં લગભગ હવે ઇંગ્લિશ ટોયલેટ થઈ ગયા, ઇંગ્લિશ પદ્ધતિના ટોયલેટ. અને આ ઇંગ્લિશ પદ્ધતિના ટોયલેટના કારણે શું થયું, ફ્લશ સિસ્ટમ આવી ગઈ, અને ફ્લશ કરવાના કારણે સેંકડો ગેલન પાણી અંદરમાંથી ધડાધડ રીતે ચાલ્યો જાય. હવે એક વ્યક્તિ દિવસમાં 2-3 વખત શૌચ જાય, એમાં તબિયત બગડી ગઈ 10 થી 12 વખત જવું પડે. કેટલું બધું ફ્લશમાં પાણી જતું હશે. એટલે લખ્યું છે ને, સમગ્ર વિશ્વની અડધી વસ્તી એનું પાણી જરૂરિયાત પૂરું કરી શકાય એટલું પાણી આ ફ્લશ સિસ્ટમ દ્વારા રોજ પાણી વપરાય છે. આ ફ્લશ સિસ્ટમ આવી ગઈ. આજે પાણી ઓછું નથી ધરતી ઉપર, પાણી તો જબરજસ્ત વરસે છે. જો આટલું બધું પર્યાવરણ બગડેલું છે, વૃક્ષો કપાયા છે, જંગલો કપાયા છે, છતાં પણ વરસાદ કેટલો ધોધમાર વરસે છે, વરસાદ કેટલો બધો ભારે ખાંગી થઈને વરસે છે. તો આ બધું પાણી ઓછું નથી, પણ પાણીનો સંગ્રહ નથી કરતા, પાણીનો ઉપયોગ કરતા નથી આવડતો, પાણીને બચાવતા નથી, પાણીનો બેફામ ઉપયોગ કરી દેવાની અંદરમાં આવે છે. બસ પોતાના મોજ શોખ ખાતર એટલું બધું પાણી વપરાય, એટલું બધું પાણી વપરાય. એમાં કોઈ પાર્ટી જેવું હોય, એમાં રેઇન ડાન્સ પાર્ટી રાખી હોય, સ્પેશિયલ ટેન્કર બોલાવે અને ટેન્કરનીમાંથી પાણી છંટકાવ કરે, અને નીચે યુવા યુવતીઓ ઝૂમી કરીને નાચે. કેટલા અજ્ઞાનવશ કાતિલ કર્મો બાંધી રહેલા છે. બધા મિત્રો ભેગા થયા, વેકેશનનો સમય છે, ચલો આ વખતે આપણે સ્વિમિંગ પુલની અંદરમાં સ્વિમિંગ શીખવા માટે જવું છે. કેટલું ભયંકર પાપ. એમાં તો એ પાણીની અંદરમાં એક જાતની દવા નાખવાની હોય છે, એટલે પાણી ભૂરું લાગવું જોઈએ, ભૂલ્યું અને નીલું લાગવું જોઈએ. હવે એ દવાના કારણે સ્કિન કાળી પડે છે, એટલે આવીને વળી પાછું સ્નાન કરવાનું. બહાર જેવા તમે સ્વિમિંગ પુલમાંથી શીખીને ઘરે આવ્યા તો સ્નાન કરવું જરૂરી પડે, કારણ કે પાણીની અંદરમાં કેટલા લોકો સ્નાન કરતા હતા. કોઈ ચામડીના રોગવાળા, કોઈને બીજા રોગવાળા, કોઈ ચેપી રોગવાળા, કોઈ અંદરમાં પેશાબ વગેરે પણ કરી નાખ્યા હોય. એટલું નહીં માનવું કે ખાલી એમાં આયોડીન હોય, એમાં ઘણા બધા પાણી અંદરમાં ભેગા થઈ ગયા હોય. સ્વિમિંગ કરતા 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 પેશાબ લાગે, કોઈ બહાર નથી આવતું, પાણી ભેગું પાણી વહાવી દે. આટલા ગંદા પાણીની અંદરમાં આજની યુવા પેઢીને શું શોખ થાય છે એ ખબર નથી પડતી. હમણાં એકાદ બે ગંદકીના છાંટા ઉડી જાય ને તો સાધુ માટે પણ હોહા કરી મૂકે. અને એવી પેઢી આટલા બધા ગંદા પરસેવાવાળા, જે સ્વિમિંગ પુલની અંદરમાં ગામ આખું નાહવા માટે પડેલું હતું, એના શરીરની બધી જ ગંદકીઓ, મેલ, પરસેવો, દુર્ગંધ, એના શરીરના જે ડિસીઝ, ચામડીના રોગ, પછી છેલ્લે પેશાબ વગેરે, આ બધું જે પાણીની અંદરમાં હોય, અને એવા પાણીમાં સ્નાન કરવું આ મૂર્ખામી કહેવાય કે ડાપણ કહેવાય, જાતે વિચારી લેવા જેવું છે. આવું ગાણપણ કરવાનું હોય, આવી મૂર્ખામી હોય કે આટલા ગંદા પાણીની અંદરમાં આવી રીતે સ્નાન કરવાનું, અને સાથે પાછી વિરાધનાઓનું સેવન કરવાનું, સાથે વિરાધનાઓ કરવાની. આના કરતાં બહેતર છે કે આવા સ્વિમિંગ પુલના નિયમ જ લઈ લેવા જોઈએ. જેને હકીકતમાં જીવિચાર ભણે છે, જીવિચાર એપ્લાય કરવા છે, પાપ કર્મોનો બંધ ઓછો કરવો છે, એને એટલું નક્કી કરી દેવું છે કે બિનજરૂરી પાણીનો વપરાશ ઘરની અંદરમાં હું નહીં કરું. કપડાં એક દિવસે ધોવા માટે નાખું છું તો 2 દિવસે ધોવા માટે નાખીશ. આપણે પાણી સંબંધી ઘણી વાતો કરવી છે, કારણ કે પાણી સાથે આપણી બહુ જિંદગી અને દુનિયા જોડાયેલી છે. આ અપકાયનું પાણી ખાવા, કરવા, બેસવા, ઉઠવા, એમ કહેવાય છે કે આપણા શરીરમાં પણ 75% વોટર છે. આ ચંદ્રના કારણે પાણીની જે વધઘટ થાય એમાં આપણો પણ મૂડ ડિસ્ટર્બ થતો હોય છે, ચંદ્ર અને અમાસના કારણે, પૂનમ અને અમાસના કારણે. એક સર્વે કરી દેજો, પૂનમ અને અમાસના દિવસે ગાણપણના એટેક વધારે આવશે, એ દિવસે સુસાઇડના કિસ્સા વધારે બનશે. શરીરમાં પાણીનું લેવલ કે પાણીનું પ્રમાણ જો ઘટી ગયું તો શરીરમાં બહુ બધા રોગો પેદા થઈ શકે એમ છે. ચલો આ બધી વાતો છે, આપણે અપકાયની દુનિયાની અંદરમાં લઈશું, પણ આટલું નક્કી કરવું છે કે અપકાયની વિરાધનાથી હવે તો બચવું જ છે.
આ જીવિચારની વાતો સાંભળી, જીવિચારના પ્રવચનો સાંભળ્યા. એ સાંભળ્યા પછી હવે એટલું નક્કી કરવું છે કે મારે અપકાયના જીવોની વિરાધના મારે તો નથી જ કરવી. શું કામ બિનજરૂરી વિરાધનાઓ કરવાની? શું કામ આટલી બધી વિરાધનાથી જિંદગી ભરવાની? આના કરતાં પૂર્વ પદ્ધતિ સારી હતી કે શાંતિથી જંગલમાં જઈ અને સ્નાન કરી આવતા હતા અને ઓછામાં ઓછા પાણીથી આખો વ્યવહાર ચલાવતા હતા. આજે વધુમાં વધુ પાણી વપરાય છે, વધુમાં વધુ. કાર ધોવામાં કેટલું પાણી વપરાય છે એ બધો હિસાબ કિતાબ તમને કાલે બતાવીશ. મોઢામાં આંગળી નાખી જવાશે કે આટલી બધી વિરાધના થાય છે અપકાઈ જીવોની. ચલો એ અંગેની બીજી મહત્વની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.